નેક્સ્ટ ત્યાર પછી જે છે એ હયાતીમાં હક. હયાતીમાં હક ક્યારે દાખલ થાય? વ્યક્તિ પોતે હયાત છે ને એમ થાય કે મારે મારા વારસદારોને 7 નંબરમાં ચડાવવા છે, તો નોંધનો પ્રકાર કેવો થયો? હયાતીમાં હક. એના પછી જે છે હક કમી. હક કમી એટલે શું? તો કે 7 નંબરમાં જેટલા નામ ચડ્યા છે એમાંથી બેનું દીકરીઓ ભાઈ તો લગભગ આવો થતો નથી, પણ જેને એ મિલકતમાં ભાગ નથી જોતો એ પોતાનો હક શું કરે? કમી. હક કમી બે રીતે થાય. બિનશરતી હક કમી થાય અને એક જણાની ફેવરમાં પણ હક કમી થાય. નોંધનો પ્રકાર તો હક કમી જ રે, કન્ટેન્ટ એનું બદલે. ત્યાર પછી વહેંચણી. હવે બાકી વધેલા વારસદારો આપણે ક્રમશઃ જ બધું ગોઠવેલું છે મેં, જેથી કરીને તમને સમજણમાં વધારે મજા આવે. તો વારસાઈ, વહેંચણી, હક કમી પછી વહેંચણી. વેચણી જે છે એ શું છે? તો 2 ભાઈઓ 3 ભાઈઓ 4 ભાઈઓ જે છે એ સર્વે નંબર પોતાની વચ્ચે વેચે, અથવા તો આખા સર્વે નંબર લઈ લે, અથવા તો એક સર્વે નંબર 2 ભાગ 3 ભાગ કરીને વેચણી કરે. આપણે બધું પ્રેક્ટિકલી શીખી ગયા છીએ. તો વેચણી પછી અન્ય હક. અન્ય હકોની નોંધ છે ને નીચે ચડે, ઓલી કોલમમાં ચડી. આ ક્યાં ચડશે? નીચે, ઓલા માલિકી હકમાં, અન્ય હકમાં. અન્ય હકની અંદર શું શું આવશે? તો પાણીની વેચણી, કૂવો નોંધાવ્યો તો કૂવાની નોંધ, એક કૂવામાંથી બીજાને પાણીનો હક દીધો તો પાણીનો હક. કમી કર્યો તો એ પણ ત્યાં જ નોંધાશે. પાઇપલાઇન જે કાંઈ હોય એ બધું કયા ટાઇટલ નીચે નોંધાશે? અન્ય હકની દે. પછી હુકમી નોંધ, કાંઈ પણ સુધારાની નોંધ છે, તમે કાંઈ પણ સુધારા દાખલ કરાવ્યા તો એની નોંધ ક્યાં જશે? હુકમી નોંધ. એ ઉપર જશે ટાઇટલમાં, એ અન્ય હકમાં નહીં થાય. એવી રીતે સરકારે કોઈ હુકમથી નોંધ પાડી તમને પૂછ્યા વગર. તમારી મિલકતમાં માનો કે પાઇપલાઇન દાખલ થાય છે તો કેવી નોંધ પડશે? હુકમી નોંધ. કાંઈ પણ વસ્તુ હશે તો એની નોંધ જે પડે હુકમથી, જેમાં તમને કાંઈ પૂછવાનું આવતું નથી, તમે રજૂઆત કરો અને પાડે એ પણ હુકમી નોંધ જ છે. ખેતરના નામનો સુધારો છે, નકામી નોંધો કાઢવી છે, ઘટતી નોંધો ઉમેરવી છે, ટાઇટલમાં કંઈક ભૂલ છે, ખેતરના નામની સુધારણા છે, સત્તા પ્રકારના નામની સુધારણા છે, કે તમારા હક રિલેટેડ કાંઈ પણ ફેરફાર છે એને કરેલી ભૂલો છે, નામના સુધારા છે. આ બધી ક્ષતિઓ આપણે શીખી ગયા ને. રિસર્વે પ્રમોલ્ગેશનની ક્ષતિ સિવાયની તમામ ક્ષતિની નોંધ જે છે એક શેમાં થશે? હુકમી નોંધના રૂપમાં. ટાઇટલ તો હુકમી નોંધ જ રહેશે. ત્યાર પછી પ્રાફે નોંધ. પ્રાફે નોંધ છે ને સરકારી વહીવટ જે છે ને એ વહીવટને ડિવાઈડ કરે છે કે કોના સત્તા અધિકારમાં આપ્યો છે. આવું તમારે ત્યાં બહુ ઓછું આપે, સિટી એરિયામાં વધારે આવે પ્રાફે નોંધ. કે ભાઈ આ જે છે એ એક પહેલા એક મામલતદાર હસ્તક આવતું હતું, ભાઈ શહેર મામલતદાર હસ્તક લીધું, ભાઈ શહેર મામલતદારના ભાગ પડ્યા મોટું થાય એટલે કે પૂર્વનો મામલતદાર જુદો, પશ્ચિમનો મામલતદાર જુદો થાય છે ને આવું બધું. એ નોંધ અધિકાર કોકને આપ્યા તો અધિકારની નોંધ રેવન્યુ રેકોર્ડમાં નાખવી પડે. ગામ સમજની કહેવાય. ઘણી વખત ગામ સમજની 7-8 ગામની નોંધ પડે. તો એ નોંધનો પ્રકાર સત્તા ફેર કરવામાં આવ્યો. નોંધનો પ્રકાર કેવો થયો? પ્રાફે નોંધ. પ્રમોલ્ગેશનની નોંધ. ડીઆરઆર જે ડેટા નાખે સામૂહિક દુરસ્તી કરીને, એટલે કે માપણી કરી, રિસર્વે કરી અને પછી એને પ્રમાણિત કરે SLR, તો આવી નોંધને કેવી કહેશું? પ્રમોલ્ગેશનની નોંધ. ત્યાર પછી વેચાણ નોંધ. ખરીદ નોંધ જેવો શબ્દ જ નથી. જમીન વેચાય છે ને, એકના કબજામાંથી બીજાના કબજામાં જાય છે તો નોંધનો પ્રકાર કેવો થયો? વેચાણ નોંધ. એવોર્ડ નોંધ. એવોર્ડ એટલે કે આ જમીન રસ્તા અહીંયા નો આવે, ગ્રામ્યમાં આવે. એક્ઝામ્પલ તરીકે સમજાવું છું, અહીંયા એવોર્ડ નોંધ નો આવે. ગ્રામ્યમાં હાઈવેની જ્યાં 8% વાળા છે ને ત્યાં આવે, 40% વાળામાં આવે નહીં. સરકાર જેની 40% જમીન સંપાદિત કરે છે ત્યાં એવોર્ડ નોંધ ન આવે. જ્યાં 8% વાળા રહ્યા એટલે ગ્રામ્યમાં 8% કાપતા નથી, એવોર્ડ નોંધ પાડી દે છે. કારણ કે જમીન ખેતી લાયક છે, 8%માં તો લઈ જવાની થતી નથી. તો ત્યાં તમારો હાઈવે નીકળો, હાઈવે એક્સટેન્શન થયું તો તમને બદલામાં કંઈક વળતર આપ્યું ને, ફૂલની તો ફૂલની પાંખડી જ આપે. તો જે વળતર આપ્યું છે એ વળતરની નોંધને કેવી નોંધ કહેશું? એવોર્ડ નોંધ. બદલામાં તમને પૈસા મળ્યા છે. તમને ન મળ્યા હોય તો સરકારી તિજોરીમાં જમા થયા હોય તો એવોર્ડ નોંધ જ પડી જાય. આપણે લેવા નથી ગયા, ઘણી વખત મળે નહીં. તમે કેજીપી દુરસ્તી નથી કરાવ્યા, પૈકી નંબર પડ્યા છે તો એવોર્ડ દે જ નહીં, એવોર્ડ નોંધ પાડી દે. કાં એકના ખાતામાં જમા થાય, નામાં આમાં કપાતા જ ન હોય, કપાતા નામ ગઈ હોય. થાય જ છે ને આવું ગામમાં. આવા લોટ ઓફ કેસીસ એ ભૂલ આપણી છે, સરકારની નથી. આપણે કોસવા ટેવાયેલા છીએ. મારી ફાઇલ ન ચેક કરી એટલે રમણીકભાઈ ખરાબ. એવી જ રીતે સરકારમાં આપણી પ્રક્રિયા અધૂરી છે એટલે સરકાર ખરાબ. ક્યાંય હું આ સરકારના વખાણ નથી કરતો, જનરલ સરકારની વાત કરું છું કે આ સરકાર જેટલી પાડ પીટી છે કોઈ નથી પીતી. પણ મુદ્દો જે છે એ છે કે સરકારને કોસવાની નથી. રેકર્ડ આપણે ચોક કરવાની જવાબદારી કોની છે? આપણી છે.
કે આપણા રેકર્ડમાં જે કંઈ ભૂલો છે એ આપણે સુધારવી જોઈએ. આપણે નથી સુધારતા તો એવોર્ડ નોંધ પડી જાય, પૈસા મળે નહીં. એક વસ્તુ સમજો કે જ્યારે સામૂહિક થતું હોય ને ત્યારે કામ સરળ થાય, ફટાફટ પૈસા મળે. તમે બાકી રહી ગયા ને એટલે તળિયા ઘવા પડે, પછી ખાતામાં જમા આવતા નથી. તો નોંધનો પ્રકાર આવ્યો એવોર્ડ નોંધ. મૂળ નોંધ, મૂળ નોંધ કોઈ પણ નોંધ હશે ને એક અને વત્તા એક કોઈ વ્યક્તિ તો આવશે કે આની પાસેથી જમીન આની પાસે આવી. કોઈ પણ બે વ્યક્તિ તો હશે, હક કમી કર્યું તો બે વ્યક્તિ તો થયા ને મિનિમમ, કે આની પાસેથી હક કમી થઈને આને મળ્યો. વેચણી તો બે વ્યક્તિ તો હશે ને, બરોબર છે. જ્યારે આ નોંધ મૂળ નોંધમાં એક જ વ્યક્તિ હશે, ડીએલઆર ના ડેટાના આધારે ફલાણા ભાઈનું નામ દાખલ કરવામાં આવ્યું. હા, ફલાણા ભાઈ સાથે ફલાણા ભાઈ સાથે ફલાણા, ત્રણ ભાઈઓ હોય એવું નામ બને કે એના ત્રણના નામ દાખલ કરવામાં આવ્યા. અથવા તો માપણીના આધારે નામ દાખલ કરવામાં આવ્યા. એમાં કોઈ ટ્રાન્ઝેક્શન થયું ન હોય, ઓલા બધા ટ્રાન્ઝેક્શન થયા કહેવાય ને, ટ્રાન્ઝેક્શન વગરની મૂળ નોંધ. આનાથી ઉપર હવે કોઈ નોંધ નથી. તમારે ખેડૂત ખાતા સર્ટિફિકેટ મેળવવા માટે મૂળ નોંધ સુધી જવું પડે. મૂળ નોંધ પછી ક્ષતિ સુધારણા. તમારી કાંઈ પણ ક્ષતિઓ છે એ પહેલા ક્ષતિ સુધારણા હતી, હવે તો હુકમીના આધારે જ પડે છે ક્ષતિ સુધારણાઓ પણ ગામ સમજની હશે ને, ખબર છે ને, ગામ સમજની હોય તો એને ક્ષતિ સુધારણા કહેતા. હવે એ હુકમી જ પડે છે, નહીતર એ જૂનો શબ્દ ક્ષતિ સુધારણા હતો. કેજેપી દુરસ્તી આપણે વાત કરી છે કે તમે માપણી કરાવશો, હિસ્સા માપણી કરાવશો, સ્વતંત્ર સર્વે નંબર પાડવો છે તમારે, બીકીનો પી શબ્દ કાઢીને ઓબ્લિક આડો લીટો કરવો છે, તો નોંધનો પ્રકાર બે ભેગું આવશે. કેજેપી કરશે ડીએલઆર, એટલે 135D પાડશે, કેજીપી ભરશે ડીએલઆર પહેલા તો, એટલે ડીએલઆર નો અધિકારી. સર્વેયર સર્વે કરશે, એનો હેડ ક્લાર્ક જે છે એ કેજેપી ભરશે. કેજીપી ભર્યા પછી કેજીપી ની નોંધ નહીં નાખે, ડીએલઆર નાખશે અંગૂઠાથી. એ બીજા કોઈને પાવર્સ નથી. જેથી નવરો થાય તેથી નાખે, એટલે 2 મહિને પડે ને 6 મહિને પડે, પાછળ જવું પડે. ડીએલઆર જેવી નોંધ નાખી એટલે 135D માં આવી. હવે એને કાંઈ કરવાનું થતું નથી. હવે એ નોંધને ડીએલઆર કેજીપી પાડ્યું અને દુરસ્તી કોણ કરશે? મામલતદાર. એટલે કેજેપી દુરસ્તીની નોંધ થઈ. તો આટલી હતી નોંધ. કમી